ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીએ છીએ આપણા જીરુના પાક પેદાશની બજાર પરિસ્થિતિની. હવે જીરુના પાક પેદાશની બજાર પરિસ્થિતિની ચર્ચા કરવાની આપણે જ્યારે વાત કરીએ ત્યારે સ્વાભાવિક રીતે આપ સૌ દર્શકોને એવું લાગે કે અત્યારે બજારો બિલકુલ બંધ છે, દિવાળીનું વેકેશન છે, એટલે જીરાના બજારમાં અપડેટ શું હોઈ શકે? અને એ વાત સાચી છે. આપણે ત્યાં તમામ બજારો ગુજરાતના બંધ છે. હજુ આજે રવિવારનો દિવસ છે અને આવતીકાલથી કેટલાક બજારોમાં કામકાજ શરૂ થાય, પણ એ શરૂ થનારા કામકાજો બિલકુલ સામાન્ય દરજ્જેથી શરૂ થઈ શકે છે. પણ ગઈકાલે શનિવારના દિવસે રાજસ્થાનના કેટલાક બજારોમાં, અને એમાં પણ ખાસ કરીને સૌથી મોટું જીરુનું બજાર રાજસ્થાનનું જે છે મેડતા કૃષિ ઉપજ મંડી, તો મેડતાના બજારમાં ગઈકાલે જીરાના વેપારો થયા હતા અને ગઈકાલે બજાર ચાલ્યું હતું. એટલે મેડતામાં ગઈકાલના જીરાના બજારના ભાવની સ્થિતિ અને ખરીદારીનો ઉત્સાહ ખરેખર વેપારીઓમાં કેવો હતો અને કેવો માહોલ હતો, એના આધારે આપણે આગામી દિવસોમાં આપણા ગુજરાતમાં જ્યારે યાર્ડ શરૂ થાય અને યાર્ડમાં આપણા તરફથી માલની આવકો શરૂ થાય, વેપારીઓ તરફથી નાના મોટા વેપારો શરૂ થાય, ત્યારે સ્થિતિ એકંદર કેવી રહી શકે, આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આજે આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આજની આપણી આ જીરા સંબંધિત ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 26 ઓક્ટોબર 2025 અને વાર છે રવિવાર. આજનો રવિવારનો દિવસ એટલે તમામ માર્કેટિંગ યાર્ડોમાં બંધ કામકાજનો દિવસ. અને આજ સુધી આપણે જોઈએ તો વિતેલા શુક્રવારથી લઈ અને આ શુક્રવાર અઠવાડિયાનો અને ગઈકાલનો શનિવારનો દિવસ, આજનો રવિવારનો દિવસ, આ તમામે તમામ દિવસો દિવાળી વેકેશનના દિવસો રહ્યા છે આપણા માર્કેટિંગ યાર્ડોમાં. અને આવતીકાલે સોમવાર 27 તારીખથી આપણા ગુજરાતના યાર્ડોમાં કામકાજ પ્રારંભિક ધોરણે સામાન્ય રૂપમાં શરૂ થઈ શકે છે. પણ કામકાજ શરૂ થાય ત્યારે સાથોસાથ આજના જ દિવસથી આપણા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને આગામી 3 થી 4 દિવસ કે મહત્તમ 5 દિવસ સુધી પણ વરસાદી માહોલ રહી શકે. કેટલીક જગ્યાએ મોટા પાયે પણ વરસાદ થઈ શકે, આવી આગાહીઓ પણ થઈ રહી છે. અને એની અસર નીચે નવા વર્ષના અત્યારના જે કાંઈ નવેસરથી ખુલનારા બજારો હોય, માર્કેટિંગ યાર્ડો આપણા, એના ઉપર વરસાદી વાતાવરણની પણ અસર મોટા પાયે રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. એટલે માલની આવકો સામાન્ય રૂપમાં થાય, વેપારો પણ સામાન્ય રૂપમાં થાય, સાથે સાથે વેપારીઓનો ઉત્સાહ પણ શરૂઆતના 1-2 દિવસ કે 3-4 દિવસ સુધી, એટલે કે આમ જોઈએ તો સમગ્ર અઠવાડિયું એકંદર સામાન્ય રૂપમાં જ ઉત્સાહ રહેતો હોય છે અને વેપારો પણ સામાન્ય રૂપમાં થતા હોય છે. જીરાના વેપારમાં આપણે જ્યારે બજારો બંધ થયા ગયા વિતેલા વર્ષના છેલ્લા દિવસ સુધીના, ત્યાં સુધીમાં જીરાના બજાર ભાવમાં આપણે જે ભાવથી જીરું વેચતા હતા એમાં કોઈ સુધારો બંધ બજારના દિવસોમાં, બજાર સિવાયના વેપારો જે કાંઈ થયા હોય એમાં પણ જાણવા કે સાંભળવામાં આવ્યો નથી. પણ ગઈકાલે મેડતા કૃષિ ઉપજ મંડીમાં જે કાંઈ જીરાના સામાન્ય વેપારો થયા, એ વેપારોમાં પ્રતિ ક્વિન્ટલ, એટલે કે 5 મણના હિસાબથી ત્યાં વેપારો થાય છે, તો પ્રતિ ક્વિન્ટલ 500 રૂપિયા આસપાસનો બજારમાં સુધારો હતો. પણ ખરેખર એને બજારનો સુધારો પણ આપણે એક મજબૂત રૂપમાં ન ગણી શકીએ, એટલા માટે કે ગઈકાલના દિવસના જે કાંઈ વેપારો થયા હોય એ વેપારો મુહૂર્તના વેપારો હોય અને મુહૂર્તના વેપારોના જે કાંઈ ભાવ હોય એ એકંદર ત્યાર પછીના સામાન્ય દિવસોમાં બજારમાં જે કાંઈ ભાવોથી ખરીદ વેચાણ થવાનું હોય એના કરતા થોડા ઊંચા ભાવ મુહૂર્તમાં કોઈ પણ કૃષિ ઉપજના અવશ્ય બનતા હોય છે. એટલે ગઈકાલનો ભાવોમાં સુધારો, એટલે કે વિતેલા દિવસોમાં જ્યારે બજારો બંધ થયા ત્યારે જે ભાવથી જીરું વેચાતું હતું એના કરતા 500 રૂપિયા કે 600 રૂપિયા ક્વિન્ટલે ઊંચા ભાવથી વેચાયું હોય, એટલે કે 20 કિલોએ 100 રૂપિયા આસપાસ ભાવમાં સુધારો મળ્યો હોય એવું બન્યું ગઈકાલના દિવસોમાં. તો સામાન્ય રૂપમાં ભાવો જે બન્યા મેડતાની કૃષિ ઉપજ મંડીમાં, તો એ ભાવ એટલે લગભગ 3000 રૂપિયાથી શરૂ થઈ અને 3700 રૂપિયા સુધીમાં ઊંચામાં ઊંચું જીરું વેચાયું. અને કોઈ 1-2 ખેડૂતોનો પાક ખૂબ સારી રીતે તૈયાર થઈને આવ્યો હોય તો એમને 3800 રૂપિયા સુધીનો ભાવ મળ્યાના સમાચાર છે. પણ ગઈકાલના વેપારો એટલે
રૂટીન મુજબના ભાવ સુધારા સાથેના વેપારો આપણે નહીં સમજવા જોઈએ. જે વેપારો થયા તે મુહૂર્તના વેપારો થયા અને મુહૂર્તના વેપારોમાં પણ જ્યારે ભાવમાં માત્ર 20 કિલોએ 100 રૂપિયા સુધીનો ભાવ વધારા સાથે ખરીદ વેચાણ થયાના સમાચારો હોય ત્યારે આગામી દિવસોમાં હજી નવેસરથી જ્યારે બજારો શરૂ થાય ત્યારે જીરાના ભાવના સુધારાની અપેક્ષા આપણી જે કાંઈ હોય એ અપેક્ષા બહુ ભરોસામંદ અત્યારના દિવસોમાં લાગી રહી નથી. હવે આવનારા દિવસોમાં એટલે કે આવતીકાલથી બજાર જ્યારે શરૂ થાય ત્યારે પહેલું અઠવાડિયું એટલે સંપૂર્ણપણે વરસાદી માહોલ એટલે કે માવઠાના માહોલ નીચે બજારે કામ કરવાનું રહેશે અને બજારમાં આવકો પણ સામાન્ય રૂપમાં ઓછી રહેશે અને વેપારો પણ બહુ સામાન્ય રૂપમાં થશે. એટલે આવતું આખું અઠવાડિયું આપણે જે રૂપમાં મૂલવવાનું થતું હોય નવા વર્ષની શરૂઆતના અઠવાડિયા તરીકે એ રૂપમાં આપણે કદાચ ન મૂલવી શકીએ, કારણ કે બજારમાં જે કાંઈ તકલીફો વીતેલા દિવસો દરમિયાન મંદીના વાતાવરણની હતી એની ઉપર એક નવું પ્રકરણ એટલે માવઠાની અસર પણ આપણને આવતા અઠવાડિયામાં જોવા મળી શકે છે. પણ ત્યાર પછીના અઠવાડિયામાં બજારમાં સામાન્ય સુધારાની શક્યતાઓ ક્યાંય પણથી બનતી હોય તો એ શક્યતાઓનો આધાર એકમાત્ર હશે આવતી સિઝનના વાવેતરના ઘટાડાના વલણનો. એ સિવાય જીરાના બજારમાં આપણને હજી પણ કોઈ પણ જગ્યાએથી મોટા વેપારો અને મોટા માલના નિકાલની સંભાવનાઓ અને શક્યતાઓ જ્યાં સુધી નથી બનતી ત્યાં સુધી માલના નિકાલના આધારે બજારમાં ભાવ વધવાની સંભાવનાઓ બહુ ઓછી છે. સાથે સાથે જે કાંઈ શક્યતાઓ છે એ શક્યતાઓ નવા વાવેતરના વિસ્તારમાં મોટા ઘટાડાની શક્યતાઓના આધારે બજારમાં ફેરફારો બની શકે છે. પણ એને માટે પણ હજુ કેટલોક સમય અવશ્ય લાગી શકે છે, કારણ કે નવેમ્બર મહિનો જીરાના વાવેતરનો સમયગાળો ગણાય છે. એટલે નવેમ્બર મહિના દરમિયાન વાવેતર કેટલું ઘટતું રહે છે છેક સુધીમાં એના આધારે નવેમ્બર મહિનામાં એટલે કે નવેમ્બર મહિનાના પાછળના પખવાડિયામાં ભાવોમાં સામાન્ય રૂપમાં કેટલીક જગ્યાએ આપણને અપેક્ષાકૃત સુધારો જોવા મળી શકે છે. પણ અત્યારના દિવસોમાં કોઈ પણ નવા ફેરફાર સાથે આપણું નવું બજાર નહીં ખુલે એવું વાતાવરણ અત્યારે બની રહ્યું છે. ત્યારે જે કોઈ ખેડૂત મિત્રો આપણા સંગ્રહિત જીરું અત્યારે સાચવી અને બેઠા છે અને નવા વર્ષમાં સારા ભાવની અપેક્ષાએ વેપાર કરીશું એવી રાહમાં છે એવા દરેક ખેડૂત મિત્રો માટે કમસે કમ નવું અઠવાડિયું જે શરૂ થઈ રહ્યું છે એ નવું અઠવાડિયું કોઈ વધારે પડતો લાભ આપી જાય એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી નથી. મિત્રો, તો આજના દિવસે જીરુના પાક પેદાશના વર્તમાન બજાર ભાવની પરિસ્થિતિ સાથે સાથે આવનારા એકાદ બે અઠવાડિયા દરમિયાન બજાર ભાવની રહી શકનારી સંભાવનાઓ વિશે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.